નમસ્કાર મિત્રો, જય બજરંગબલી બધાને। તો મિત્રો અત્યારે હું ચૈત્રી આઠમની પલ્લી ભરવા માટે મારા ગામ સિસરાણા આવ્યો હતો અને આજે તમને બધાને એક બહુ જ સુંદર એવી અમારા ગામની પરંપરા બતાવવાનો મને મોકો મળે છે। તો મને થયું કે લાવો મારા દર્શક મિત્રોને હું આ બતાવું। તો મિત્રો અમારા ગામમાં દરેક પરિવારમાં પ્રથમ સંતાનમાં દીકરો અને પછી પ્રથમ દીકરીનો જો જન્મ થાય તો 1 વર્ષની અંદર અમારે એ બાળકના હનુમાનજીના વડા કરવાના હોય છે। એટલે કે અડદમાંથી એ વડા બને આપણે પૂરી જેવા, અને એ વડાનો પ્રસાદ હનુમાનજીને ધરાય અને આ રીતના દીકરા કે દીકરીની માનતા પૂરી કરવાની હોય છે। તો આજે હું ઘરે આવ્યો હતો અને અમારા પરમ મિત્ર એવા કાનજીભાઈ પરમારના નાના દીકરા રિયાનના હનુમાનજીના વડા, રિયાનના દાદી એટલે કે અમારા સ્વર્ગીય રામામાએ માન્યા હતા। તો અત્યારે રામામા તો હયાત નથી, પણ એમની ગેરહાજરીમાં કાનજીભાઈને થયું કે મારી મમ્મીએ જે માનતા માની હતી એ હું પૂરી કરું। તો આજે અમારા એ રિયાનના વડા કરવા માટે અમે લોકો બધા ગામની બહાર આવ્યા છીએ અને જુઓ અહીંયા અમે એક પથ્થરની હનુમાન તરીકે સ્થાપના કરી છે। પછી એ હનુમાનજીની અમે બધા પૂજા અર્ચના કરશું, ત્યાં રિયાનને બેસાડીશું, એને હનુમાનજીના આગળ પગે લગાડીશું અને પછી આખા ફળિયાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ જે અહીંયા હાજર હશે એ બધાને અમે વડાનો પ્રસાદ વેચીશું। તો મિત્રો આ વડા જે અડદમાંથી બને છે એ ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને ભગવાનનો પ્રસાદ છે। તો જુઓ તમે અમારા ગામની આ પરંપરા। રિયાન કાનજીભાઈનો બીજો દીકરો છે, પણ એના હરખથી એના દાદીએ વડા માન્યા હતા એટલે એના વડા અમે આજે અહીંયા કરવા માટે આવ્યા છીએ। તો તમે પણ જુઓ અમારા આ હનુમાનજીના વડા કરવાની માનતા। ચાલો મિત્રો। તો મિત્રો વડા સાથે સાથે ઘઉંના બાકડાનો પણ પ્રસાદ હોય છે, પછી ઘીની સુખડી એટલે કે માતરનો પ્રસાદ હોય છે અને નારિયેળનો પ્રસાદ હોય છે, એ પણ આ વડાની સાથે જ કરવાનો હોય છે। અને આ માનતાની અંદર નાના છોકરાઓનો બહુ જ મજા પડી જાય છે। તો મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો બને એટલો શેર કરજો, લાઇક કરજો, એના પર કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।